નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનોર સમાચારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો શ્રીનોર સમાચાર. રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે મહિલા પાંખ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બોડેલી સ્થિત રાજપૂત સમાજના ભવન ખાતે દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી સાથે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ગરબા મહોત્સવમાં બોડેલી તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં, સમાજની મહિલાઓ રાજપૂતી પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી. ગરબાની ધૂન પર મહિલાઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ગરબા રમ્યા, જેને જોઈ સૌએ પ્રશંસા વ્યક્ત કરી. આ કાર્યક્રમ દરમિયાન મહિલા પાંખ દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને પરંપરાઓના જતનનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં સમાજની મહિલા આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલા સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના અને સામાજિક એકતાથી છલકાતો રહ્યો હતો. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શ્રીનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. જય માતાજી. હું ચંદ્રકોર બાસીનોરા, રાજપૂત ઉત્કર્ષ મંડળ બોડેલી ના પ્રમુખ શ્રી બોલું છું. અને આજે બધા અમે બહેનો, રાજપૂત સમાજના બહેનો ભેગા થયા છે. શરદ પૂર્ણિમા નિમિત્તે આજે અમે ગરબાનું આયોજન કર્યું હતું અને મહિલા પાંખ દ્વારા આજે બહુ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. અને 100 થી 150 બહેનો આજે અહીંયા ગરબે ઘૂમવા માટે આવ્યા છે અને બધા ખૂબ સરસ ગરબા ગાયા છે આજે અને એન્જોય કર્યું છે. જય માતાજી. જય માતાજી. રાજપૂત ઉત્કર્ષ મંડળ બોડેલી મહિલા પાંખ દ્વારા આજે શરદ પૂર્ણિમાના પાવન અવસરે આજે રાજપૂત સમાજવાડીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું. એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બધી જ મારી માતૃવંદના, માતૃશક્તિ અને મારી બહેનો બધા ભેગા થયા હતા અને ખૂબ જ તાલથી અને રાસે રમ્યા હતા. અને માં ભગવતીના ચરણોમાં વંદન કરીએ કે આવા નવા પ્રોગ્રામ અમારા સમાજમાં થતા રહે અને બહેનો બધા મોટી સંખ્યામાં જોડાય એવી માં ભગવતીને પ્રાર્થના કરી છે. તેમના જીવનમાં શરદ પૂર્ણિમા જેવા પૂર્ણિમાના દિવસો આવતા રહે એવી માં ભગવતીને પ્રાર્થના કરી છે. અને છેલ્લે મને કહેવાનું મન થાય કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જય ભવાની, જય ભવાની, જય ભવાની.